નમસ્કાર મિત્રો, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં એગ્રી એશિયા કૃષિ ટેકનોલોજી પ્રદર્શનનો શુભારંભ થયો છે, જેમાં 2 હોલ છે. આ હોલ નંબર 1 છે અને આપણે હવે જોઈશું કે હોલ નંબર 1માં ખેડૂતો માટે શું જોવા જેવું છે. ખેડૂત મિત્રો, ખેતરમાં દવા છંટકાવવા માટે હવે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ એક ડ્રોન બનાવતી કંપનીનો સ્ટોલ છે, પ્રાઇમ યુએવી, જેની આપણે મુલાકાત લઈ અને જાણશું કે ડ્રોનની શું કેપેસિટી છે, કેવી રીતે કામ કરે છે અને શું એની કિંમત છે. પ્રાઇમ યુએવી કંપની સ્પેશિયલ એગ્રીકલ્ચર સ્પ્રેઇંગના ઇક્વિપમેન્ટ બનાવવા માટે અને ડ્રોન બનાવવામાં એમની માહિરતા છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ 10 લીટરના એગ્રીકલ્ચર ડ્રોન છે, જે કોડ છે અને બીજી સાઈડ છે હેક્ઝા ટાઈપ. કોડની પ્રાઇસ 3 લાખથી સ્ટાર્ટ થઈને અલગ અલગ મોડલમાં અલગ અલગ પ્રાઇસ સુધી થાય છે. એ આ ડ્રોનથી 1 એકરની અંદર તમે 10 મિનિટમાં દવા છાંટી શકો છો. આ ડ્રોનની અંદર કેમેરા, ઓબ્સ્ટેકલ સેન્સર અને ટેરેન સેન્સરની સમાવેશ કરેલો છે, જેથી કરીને કોઈ બી ઓબ્સ્ટેકલ આગળ આવે તો તમે એને ડ્રોનનું એક્સિડન્ટ થયા પહેલાં તમે એને ઓટોમેટિકલી રોકી શકો છો. આ ડ્રોન ફૂલ્લી ઓટોમેટિક છે. જેમ કે તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે આ ડ્રોન ખેતરમાં દવા છાંટતી વખતે એની સ્પીડ, એની હાઇટ અને એનું જે કંઈ બી સ્પ્રેઇંગ માટેની પેસ્ટિસાઇડ છે એ તમે મેન્ટેન કરી શકો છો. નમસ્કાર, હું ચેતન કવિયા, ગામ હળવદ, ગજાનન એન્જિનિયરિંગ વર્ક્સથી આપનું હાર્દિક સ્વાગત કરું છું એગ્રી સાયન્સમાં. મિત્રો, ખેડૂત મિત્રો, આ અમારી નવી પ્રોડક્ટ છે, ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર, જે 200 થી 300 લીટરની કેપેસિટીમાં છે હાલમાં, જે ખાસ કરીને મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર બંનેમાં યુઝ થાય એ રીતના આપણે બનાવેલું છે. આ રહ્યું હાલમાં આમાં આધુનિક ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરેલો છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં એફોર્ડ થાય એવી રીતના અમે પૂરેપૂરી અમારી તૈયારી રાખી છે. આ મશીન તમે દાડમ છે, લીંબુ છે, નારંગી માં ટોટલી પાકમાં તમે ઉપયોગ કરી શકો છો તમે આને. બરાબર છે. પાછળ પંખો છે, પાછળ રિવાઇન્ડ ફેન છે, જેનાથી હવાનું સર્ક્યુલેશન તમે એને કેટલો ફ્લો રાખો તે પણ સેટ કરી શકો છો. ખાસ મેડ ઇન ઇન્ડિયાના બંને બાજુ ચાલે છે એવા નોઝલનું પણ અમે એમાં એડ કર્યા છે. ખાસ કરીને આગળથી કંટ્રોલર, માઉન્ટિંગ, ડાયાફાર્મ પંપનું પણ આખું એડજસ્ટમેન્ટ કરેલું છે. બરાબર. ટૂંકમાં ઓછા બજેટમાં સારી એવી ટેકનોલોજીનો અમે આમાં સમાવેશ કર્યો છે, જેથી કરીને ખેડૂતને પણ પોસાય અને આગળ એના જરૂરી નવા કામ કરી શકે છે. એમાં ટેન્કમાં જાળી સિસ્ટમ, અંદર મિક્સર પાણીના ફિલ્ટર, અંદર પણ વ્હાઇટ કોટિંગ સાથે સંપૂર્ણ વ્યવસ્થા આપેલ છે આમાં. ઓકે. ખેડૂત મિત્રો, આ ઇઝરાયલની કંપની છે, બકારા ઓટોમેશન એન્ડ કંટ્રોલ, જે ખેતીમાં આપણે સિંચાઈમાં જે વાલ્વ વપરાય છે એનું ઉત્પાદન કરે છે અને ખૂબ જ આધુનિક પ્રકારના વાલ્વનું ઉત્પાદન કરે છે. આ જે એમની પ્રોડક્ટ છે એ તમે જોઈ શકો છો. આ બધા વાલ્વ છે, અલગ અલગ પ્રકારના, અલગ અલગ સાઇઝના, એની અલગ અલગ ખાસિયતો છે. પછી આ એક એમનું ફિલ્ટર છે, જે બેકવોશ કંટ્રોલર તરીકે ઓક્ટોપસ એનું નામ છે, જે સિંચાઈના પાણીમાં આપણે કચરો આવે, રેતી આવે, એ જે આપણે સાફ કરીએ છીએ એના બદલે આ થોડું ઓટોમેશનથી થાય છે અને એને આપણે આપણા સેલફોનથી પણ કનેક્ટ કરી શકીએ છીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આ બટાકાનું હાર્વેસ્ટર છે, જે એક ભારતીય કંપનીએ બનાવેલું છે, નેચરલ સ્ટોરેજ પ્રાઇવેટ લિમિટેડ. તો એ કઈ રીતે કામ કરે છે, એમનો દાવો છે કે આ મેડ ઇન ઇન્ડિયા ફર્સ્ટ આ પ્રકારનું પોટેટો હાર્વેસ્ટર છે. હું હરિકૃષ્ણ પાનસુરિયા, નેચરલ સ્ટોરેજ સોલ્યુશન્સનું પ્રી હાર્વેસ્ટ ડિવિઝન લીડ કરું છું. અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છત્રાલ, અમદાવાદમાં છે. આ અમારી જે પ્રોડક્ટ છે એ ઇન્ડિયામાં પહેલા પ્રકારની પ્રોડક્ટ છે.
ઓટોમેટિક પોટેટો હાર્વેસ્ટર. આની ખાસિયત એ છે કે આની અંદર 2 ટન બટેટા સ્ટોરેજ થઈ શકે, જેનાથી ખેડૂતને સાથે સાથે ટ્રેક્ટર ચલાવવાની કોઈ જરૂર નથી. મશીનમાં એવી રીતે ડિઝાઇન કરેલું છે કે મેક્સિમમ ઢેફા અને છોડ છે એ અલગ થાય અને એકદમ સાફ ક્લીન બટેટા આપણને મળી શકે. આની એફિશિયન્સી ને કેપેસિટી છે એ 5 થી 6 એકરની છે અને આની અંદર 45 હોર્સ પાવરથી ઉપરનું ટ્રેક્ટર છે એ ચાલી શકે. આ જે વસ્તુ છે આ 2 ટાઈપના અલગ અલગ બેલ્ટ છે, જેની અંદર મોટા છોડ અને ઢેફા છે એ અલગ થઈ જાય. એ અલગ થઈ અને જેન્ટલી ડેમેજ ના થાય બટેટા એ રીતે આપણે એને આગળ લઈ જઈએ. આના પછીનું જે યુનિટ છે જેની અંદર નાના નાના સ્ટોન છે અને નાના નાના ઢેફા છે એ અલગ થઈ જાય અને બટેટા હજુ પણ સાફ થઈ જાય અને જો નાની બટેટી આવે એને પણ આપણે ગ્રેડ આમાં કરી શકીએ છીએ. એના પછીનું યુનિટ છે અર્ગોનોમિક સોર્ટિંગ કન્વેયર છે, જેમાં માણસને થાક ન લાગે એ રીતે સોર્ટિંગ કરી શકે અને સોર્ટિંગ કર્યા બાદ એ આપણું જે બંકર સ્ટોરેજ હોપર છે એની અંદર 2 ટન બટેટા સમાઈ શકે. ખેડૂત મિત્રો, આ લેમિનો એગ્રો ઇન્ડિયાનો સ્ટોલ છે, જે સીડલેસ લેમનની એક રીતે નર્સરી છે અને એમની જે નવી બ્રાન્ડ છે ગ્રીન લાઇમ એ અહીંયા છે. અને તમે જોશો કે એની ખાસિયત છે કે પાતળી છાલ છે, કોઈ જાતનું બીજ નથી અંદર અને ફ્રૂટની સાઇઝ પણ મોટી છે અને એની જે લાઈફ છે એ પણ ઘણી બધી વધારે છે. ગ્રીન લાઇમ વેરાયટી છે, સીડલેસ લેમનની વેરાયટી છે. આના પહેલાં જેટલી પણ સીડલેસ લેમનની વેરાયટી આવી છે એના કરતાં આમાં ખટાશનું પ્રમાણ ઘણું જ વધારે છે અને જ્યુસી વેરાયટી છે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે. કાપેલું લીંબુ અહીંયા જોશો કે તૈયાર લીંબુ જોશો. લેમિનો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે ની નર્સરી છે સીડલેસ લેમનની, તો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા એમનો નંબર પણ છે, જેની ઇન્ક્વાયરી માટે તમે કરી શકો છો. અને બાલતરુ નર્સરી દ્વારા એનું વેચાણ થાય છે. કંપનીનું નામ છે લેમિનો ઇન્ડિયા. અને લેમિનો ઇન્ડિયા લીંબુના વેલ્યુ એડિશનમાં પણ છે, લીંબુ સહિતની કૃષિ પેદાશોમાં, જેમાં તમે જોશો તો પિકલ એટલે અથાણા છે, પછી આ જામ છે, જામ સ્લાઇસ છે. આપણે જામ જેલી સ્વરૂપે જોયું છે, પણ આ સ્લાઇસના સ્વરૂપમાં જામ છે, પાઇનેપલ વર્ઝન છે. તો અહીંયા ખેતીની સાથે જે મૂલ્યવૃદ્ધિ છે, મૂલ્યવર્ધન જે છે, જે સરકાર પણ કહી રહી છે, એ કામ લેમિનો દ્વારા થયું છે. અને આ જેલી છે, હા, લીંબુની જ જેલી છે, જે આપણે સીડલેસ લેમન જોયા એની જ આ જેલી છે. ને અલગ અલગ પ્રકારની જેલી તમે જોઈ શકો છો. લેમિનો બ્રાન્ડ સાથે ફ્રુજીટો બ્રાન્ડ છે એની, લેમિનો ઇન્ડિયાની, એ બ્રાન્ડ સાથે અત્યારે માર્કેટમાં અવેલેબલ પણ છે. તો આ એક ખૂબ જ મોટી વાત છે કે એક નર્સરી જે પોતે લીંબુના રોપાઓનું પણ વેચાણ કરે છે અને એ જ લીંબુમાંથી વેલ્યુ એડિશન પ્રોડક્ટ બનાવી અને આખા ગુજરાત સહિત દેશભરમાં પણ એનું વેચાણ કરે છે. મિત્રો, અમૂલ ડેરી દ્વારા હવે ખેડૂતો માટે જૈવિક ખાતર પણ લોન્ચ થયું છે. જે આણંદની અમૂલ ડેરી છે એને અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર લોન્ચ કર્યું છે, જેની આ 50 કિલોની બેગ છે, જેની અત્યારે ખેડૂતો માટેની MRP 500 રૂપિયા છે. અને એમાં તમામ મુખ્ય પોષક તત્વો હોવાનું જણાવાઈ રહ્યું છે. હું તમને દર્શાવીશ. એની જે નાની બેગ છે, લિક્વિડ ફોર્મમાં પણ છે અને પાવડર ફોર્મમાં પણ છે. નમસ્તે, શ્રીહરિ નર્સરી સુરત અરેઠ આ 3 સ્ટાર રેટિંગ ધરાવતી NSB એગ્રીગેટેડ એકમાત્ર ગુજરાતની નર્સરી છે જે 100% સર્ટિફાઈડ ઓર્ગેનિક છે. 100% રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે ખેડૂત મિત્રોને કલમો આપીએ છીએ, જે ગીર કેસર ઓરિજિનલથી માંડીને 23 પ્રકારની વેરાયટીઓ બનાવીએ છીએ, જે 100% રિપ્લેસમેન્ટ ગેરંટીથી ખેડૂત મિત્રોને આપીએ છીએ. મિત્રો, આ વખતે નેધરલેન્ડ એઝ અ
કન્ટ્રી પાર્ટનર તરીકે એગ્રી એશિયામાં ભાગ લઈ રહ્યું છે અને આ નેધરલેન્ડ દેશનું પેવેલિયન છે, જેમાં આપણને નેધરલેન્ડ અને ભારત કૃષિ ક્ષેત્રે કેવી રીતે જોડાયેલા છે એની આખી માહિતી અહીંયા રજૂ કરાઈ છે.